મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાજો જૈન ધર્મોસ્તુ મંગલં સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રદાના સર્વધર્માણાં જૈનં જયતુ શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ સપ્તજીતર્વાત્મજં શ્રીરાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. દસ લક્ષિણી પર્વનો આજે બીજો દિવસ. આજર્વ ધર્મની વાત કરવી છે. આજર્વ એટલે માન. માન જેનું ગળી ગયું હોય, અથવા તો જેણે માનને પચાવી લીધું હોય, અથવા તો કહો કે તેની અવસ્થામાં એ માનની ઉત્પત્તિ જ ન હોય, એવા મુનિઓને, યતિઓને આજર ધર્મ કહેવામાં આવે છે. પોતાની દશામાં માનની ઉત્પત્તિ જ ન થાય, આ મોટામાં મોટી મૂડી છે. તો એવા જે ઉત્તમ પ્રકારના મુમુક્ષુઓને અહીં કેવી રીતે અને કયા માર્ગે જઈને અથવા તો શું કરીને મુનિપણું આવે છે, તેની એક બહુ પ્રચલિત ગાથા છે સદગુરુ સ્તુતિમાં. એ આપણે જરા જોઈએ છીએ. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન તબ કે ને વ્રજવાણી છૂટે જે વ્રજરે સુમુમુક્ષુ સત્વ ઝડકે પરદ્રવ્ય ના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપન વડે ભાવેન્દ્રિના અંશમાં ટંકોત્કીલ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા હૃદયે રહે સર્વદા. તીર્થંકર પરમાત્માની સમોષણમાં જ્યારે ઓમકાર ધુનીનો નાદ રણકે છે, ગાજે છે, તો અહીં સાચો જે મુમુક્ષુ છે એની તત્સમયે જ કઈ સ્થિતિ થાય છે એની વાત અહીં કરી છે. તત્સમયે જ, બીજો સમય નહીં. શું થાય? સૌથી પહેલાં તો કે ભગવાનની ઓમકાર ધ્વનિનો નાદ માત્ર જેને કર્ણમાં જ શ્રવણ થયું હોય એની વાત નથી. અહીંયા તો જેના હૃદયની આરપાર
પ્રવેશીને હૃદય વિંધાઈ ગયું હોય એને શું થાય? તો કે પ્રત્યેક દશાની અંદર પ્રથમ તો જ્ઞાનનો ધબકાર એને સંભળાય. જે અનંતકાળની પરિભ્રમણ દશામાં આ જીવે એક સેકન્ડ માત્ર પણ જેણે અનુભવ કર્યો નથી. હાર્ટબીટ જણાય છે, હાર્ટબીટ જણાય છે, પણ જ્ઞાનનો ધબકાર એ ચૈતન્ય મહાપ્રભુ જ્યાં ભીતર ચાલી રહ્યું છે શ્વાસો શ્વાસ વિના, એને શ્વાસ લેવાની, શ્વાસ મૂકવાની, ઓક્સિજન સારું લેવાનું એ જેને જરૂર નથી એવું ચૈતન્ય પ્રભુ જે ભીતર બેઠો છે એનો ધબકાર શ્રવણ થાય, એને એની અનુભૂતિ થાય. ક્યારે સમોષણમાં જાઓ ત્યારે ભગવાનની ઓમકાર ધુની તમારા કાને પડે ત્યારે હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે. અને એ ધબકતા જે વજ્ર જેવી વાણી કે જે કર્મો તો શું પણ શુભ ભાવોને પણ જે આકરા પડે એવા જે કાર્ય ત્યાં થાય અને એ વજ્રવાણી જ્યાં છૂટે પોતાના હૃદયની અંદર એનું સ્થાન પામે અને એનો નાદ પોતાને સંભળાય, એ જીવ હવે સંસારનો ગ્રાહક રહ્યો નહીં. આવું ભગવાનના સમોષણમાં જેણે અત્યાર સુધી સાંભળ્યું નથી, હવે અહીંયા સાંભળવાની પ્રક્રિયા સમજાવવામાં આવે છે, તો એને અનુસરે તો આ કાર્ય તુરત બને એવું છે. એટલો જ્ઞાનીઓનો મહિમા, એટલો તીર્થંકરની વાણીનો મહિમા, સમોસરણમાં બિરાજતા એવા કેવળ જ્ઞાનીઓનો મહિમા, આચાર્યોનો મહિમા, ઉપાધ્યાયનો મહિમા, સાધુ ભગવંતોનો મહિમા. અરે જે સભાની અંદર અજગરો બેઠા હોય, જે સભાની અંદર સિંહ વાઘ બેઠા હોય, એ પણ ભગવાનની વાણી શ્રવણ કરતા હોય અને તે પાછા પોતાની ભાષામાં એને સમજાતું હોય, એવો તો જેનો અતિશય છે એને અતિશય કહેવામાં આવે. જેમ યુનોની અંદર કોઈ ચાઇનીઝ પોતાની ભાષામાં બોલે તો ઇન્ડિયન વાળો પોતાની ભાષામાં અત્યારે સમજી શકે છે. એવું એટલું ઝડપથી એનું ટ્રાન્સલેશન થતું જાય છે ને એના કાને પડે છે. એ તો પહેલી વાત છે. જૈનોએ તો એના તીર્થંકરને આ રીતે જ સાંભળ્યા છે. અને આવા રાની પશુઓની બાજુમાં ગાય ઊભી હોય કે વાછરડું ઊભો હોય સિંહ વાઘ વરુની બાજુમાં, એને કોઈ પ્રકારનો એને મારવાનો ભાવ ન થાય. અહિંસા એના અંતરમાં એવી રીતે ઠરી જાય છે કે એ સંબંધીનો એને વિચાર પણ આવતો નથી. એવો અહિંસાનો પ્રકાર, એવી શાંતિનો પ્રકાર એ ઓમકાર ધુનીનો નાદ જ્યારે તીર્થંકરના મુખેથી આવે છે, આવી તો જેની સભા છે, પછી હૈયું કાબુમાં રહે. અરે એક પ્રિયતમ બોલાવે છે પોતાની પ્રેમિકાને, ત્યારે પણ હૈયું તો ક્યાં જાય છે? હા, ખબર છે બધાને, નથી કહેવું અમારે એ વાત, બધાને ખબર છે. હા, તો એ તો આ તો અનંતકાળનું પરિભ્રમણ છૂટે જેના દ્વારા અને મોક્ષની પ્રાપ્તિ માટેના દરેક કાર્યો શરૂ થઈ જાય એની વાત ચાલે. વજ્રવાણી છૂટે, વજ્ર જેવી વાણી. જે વ્રજે સુમુમુક્ષુ સત્વ ઝળકે, આનાથી મુમુક્ષુપણું નક્કી થાય. એમ અહીંયા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રના એક વચનને શ્રવણ કરતા
એ વચનની અસર આના જેવી જ થવી જોઈએ, એમાં જરા પણ ફેરફાર હોવો જોઈએ નહીં. ત્યારે સમજવું કે નહીં, જ્ઞાનીના વચનને શ્રવણ કરવાનો અધિકાર મને હવે પ્રાપ્ત થયો છે, કેમ કે મેં જ્ઞાનીના વચનને ઇન્દ્રિયોના વિષયોથી અત્યાર સુધી પરિચિતપણે રાખ્યું હતું. હવે તો એ પરિચિતપણું અને જ્ઞાનીઓનો પરિચય મારા અંતર તત્વે આ હૃદય સુધી પહોંચી અને જ્ઞાન જ્ઞાન ધબકે. એ ધબકારની અંદર એ એકલું જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા. પરભવ નાતો તૂટે. ઓમ ત્યારે આ પૌરભવનો નાતો તૂટે. અત્યારે એક એક વસ્તુની ત્યાગની દ્રષ્ટિ કરતા જઈએ કે મારે આ છોડવું છે, મારે આ છોડવું છે, મારે આ છોડવું છે. એ બધી છોડવાની જે વાત આવે ને, શ્રાવણ મહિનો આવે એટલે ઉપવાસ, જૈનોના પર્યુષણ આવે એટલે ઉપવાસ, તેમાં બધું છોડવાનું આવે ને. તને ખબર હોવી જોઈએ કે મેં ગ્રહણ ક્યારે કર્યું છે, એટલી જાણ હોવી જોઈએ તને. તો છોડવાની વાતને સંબંધ છે, અન્યથા સંબંધ નથી. તે ક્યારે ગ્રહણ કરી છે? આ ખાવાની ક્રિયા, આ ફરવાની ક્રિયા, આ ધન પ્રાપ્ત કરવાની ક્રિયા, આ બંગલાને ગાડું લેવાની બંધાવવાની ક્રિયા ક્યારે શરૂ કરી છે કે હવે નિર્ણય કરે છે? તો એનું જ્ઞાન સૌથી પ્રથમ હોય તો ત્યાગ કોનો કરું છું, કોનું મેં ગ્રહણ કર્યું હતું, એ વાતનો લક્ષ્ય તીર્થંકર પરમાત્માની સભામાં જ્યારે ઓમકાર ધ્વનિનો નાદ પડે છે તો પરભવનો નાતો તૂટી જાય છે. અરે પરભાવનો નાતો તૂટે, એના વગર પરભવનો નાતો તૂટતો નથી. રાગ દ્વેષ રૂચે ન, જંપ ન વળે. રાગ દ્વેષ જ્યાં સુધી સંપૂર્ણપણે પોતાની પ્રત્યેક દશામાં જ્યાં સુધી એનો એક અંશ માત્ર પણ હોય છે ત્યાં સુધી તે જીવ સુખે સૂતો નથી. જંપ ન વળે, એ છૂટે પછી જંપ વળે, શાંતિ પછી થાય. હવે આ રાગ દ્વેષનો અંત આવ્યો એમ પોતાને કેવી રીતે ખ્યાલ આવે? તો કે આત્માની અનુભૂતિની સ્થિતિ થાય એટલે ખ્યાલ આવે કે રાગદ્વેષને જુએ કે નાના હવે નથી મારી દશામાં, એમ પણ નહીં. ભાવેન્દ્રિયના અંશમાં. અરે દ્રવ્યેન્દ્રિય તો નહીં, કર્મેન્દ્રિય તો નહીં, પણ ભાવ ઇન્દ્રિયમાં પણ. એટલે શું નવીનભાઈ, ભાવ ઇન્દ્રિય એટલે શું? ખ્યાલ છે ને? ભાવ ઇન્દ્રિય એટલે શુભાશુભ ભાવની પરિણતિ જે આ જીવને અનુભૂતિ સ્વરૂપ થાય છે ને, એમાં પણ હવે કોઈ એવો અંશ માત્ર પણ રહ્યો નથી કે પર પદાર્થ સંબંધીનું મારું જ્ઞાન હોવા છતાં પણ તે સમયની અવસ્થામાં પ્રવર્તતો હવે જોવામાં આવતો નથી. એનું નામ ખરેખર ત્યાગ છે. બરોબર ખ્યાલ આવે છે ને વિનોદભાઈ? શું છે ખ્યાલ જ ના આવે ત્યારે સમજવું કે હવે ભાવ ઇન્દ્રિયમાંથી એટલે કે શુભાશુભ પરિણમનમાંથી પણ હવે કોઈ એક અંશ પણ મારી પાસે એનો રહ્યો નથી. લોકો તો અત્યારે શુભમાં ધર્મ માને છે ને. ભગવાનના દર્શન કરી આવે, પૂજા કરી આવે, પાઠ કરી આવે તો ધર્મ. પાલીતાણા ને સમિત શિખરની જૈનો યાત્રા કરી આવે તો ધર્મ. હિન્દુઓ કૈલાસ જઈ આવે, અમરનાથ જઈ આવે તો ધર્મ. બૌદ્ધો ત્યાં પોતાના જાપાનમાં જ્યાં છે ને બધા એના સ્થળ ત્યાં જઈ આવે, બિહારમાં જઈ આવે, રાજગ્રહીથી આગળ ઓલું છે ને બોધી ગયા, ત્યાં જઈ આવે તો ધર્મ. ભાઈ ધર્મની વ્યાખ્યા તો તારી ભીતર રહેલું પરમાત્મ તત્વ, એમાં જે મૂળ સ્વભાવ છે જાણવાને જોવાનો,
એની કોઈ ક્રિયા તે કરી હોય તો ધર્મ, નહીતર બધું શુભ ભાવ આવે ખરો, પણ એને ધર્મ મનાવવાની ભૂલ કરવી જોઈએ નહીં. જો થઈ તો વાત આવી હતી મિથ્યાત્વ, જૂઠ, ખોટું, આ બધી સમજણ તે ખોટી. ટંકોત કિરડ અકંપ જ્ઞાન મહિમા, ત્યારે એને ખ્યાલ આવે કે પર્યાયમાં જે વાત આવી નહીં, માત્ર તેનું વેદન જણાયું તો એ તો આત્માની અકંપ સ્થિતિ હતી, અકંપન સ્થિતિ હતી ત્યાં, માટે તે આવ્યો નહીં. એ તો ત્યાં પોતાની પાસે જ સ્થિર હતો, ધ્રુવ તત્વમાં, પોતાના ધ્રુવ તત્વમાં જ તે સ્થિર હતો. એ બહાર આવ્યો જ નહીં, માટે અકંપન સ્થિતિ હતી, એની કંપન સ્થિતિ નહોતી. ખૂંટો, અખંડ ખૂંટો. એમ કોણ કોણ ઈ કોણ નવીનભાઈ? ઈ કોણ અખંડ ખૂંટો? ઈ કોણ? ધ્રુવ નહીં, હું પોતે. જો ધ્રુવમાં તો વરી ગડબડ થશે, વરી પાછું ધ્રુવથી છૂટા પડવું પડશે મને. હું પોતે, હું પોતે. એ હુંના જે કાંઈ કાર્ય તેને લઈને જે પરિણમે તે અકંપ ખૂટો, એ અકંપ ખૂટો. અને હૃદય રહે સર્વદા, બસ પછી એ કદી પણ જાય નહીં. આપણી વાત આજે ચાલે છે બીજો દિવસ. દસ દિવસ હોય છે બધા જૈનોની અંદર, 10 દિવસ હોય છે. ધર્મ ક્ષમાથી શરૂઆત થાય, માન પછી સરળતા આવશે, એમ કરીને ધીરે ધીરે રોજ એક એક વસ્તુનું સમ્યક પ્રકારે જ્ઞાનનો નિર્ણય કરીને તે પ્રકારે વર્તનારો, તે પ્રકારે પ્રવર્તનારો જીવ ધર્મના અંશોને સમજશે, અને સમજી કરીને પાછું પોતાને પરિણમન કરવાનું નથી, ભૂલ ન થાય, પોતે પરિણમન ન કરે. એ થશે, એ થશે ત્યારે એને પોતાનો જ્ઞાતા દ્રષ્ટા કહેવાશે. અહીંયા સુધી આ ધર્મની વ્યાખ્યા ચાલે છે. આજ 10 લક્ષણ પર્વ કા દૂસરા દિન હૈ. પુસ્તક હિન્દીમાં છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન નથી થયું, એટલે અહીંયા પદ્મદંડી પંચવિંશતિની આ ગાથાઓ છે, 10 લક્ષણ પર્વ માટે કહેવામાં આવી છે. कल उत्तम क्षमा धर्म का दिन था, आज उत्तम माधर्व धर्म का दिन है. यानी मान रहित पणे प्रवर्तना, मान नहीं करना, એ આજે દિવસ છે. કૃપાળુદેવ લખે છે કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત, એ વાત ચાલે છે. અને કૃપાળુદેવ એક જગ્યાએ એ પણ લખે છે કે માન કસાયથી આત્મામાં જે કઠોરતા થાય છે, કેમ કે જીવને જેટલી પણ ભીતર કઠોરતા થાય છે, કઠોરતા સમજાય છે ને, બોલવામાં આક્રોશ આવે, વર્તનમાં આક્રોશ આવે, આખા શરીરમાં એ દેખાય આક્રોશ, એ જેનાથી થાય છે ને એના મૂળમાં માન કસાય છે. ક્યાંક ને ક્યાંક પોતે હર્ટ થયો છે, એનું કારણ પોતાનું માન ભંગ થયું છે, અને એને કારણે મનની, વચનની અને શરીરની આ સ્થિતિ એને જોવામાં આવે છે. પ્રત્યેક શરીરે કઠોર થઈ ગયો, મને પણ કઠોર થઈ ગયો, અને વચનથી પણ કઠોર વાણી ઉચ્ચરે છે. એનું કારણ મૂળમાં શું છે? માન ભંગ. ક્યાં બી એને માન ભંગ થયો છે, કોઈકે એનું અપમાન કર્યું છે. અને અહીંયા એ કહે છે કે એવા અપમાનને પોતે ગણકારે નહીં. અગર તો દેનારે ભલે કદાચ મારું અપમાન કર્યું, પણ મને તે પહોંચે નહીં. ક્યાં પહોંચે? મારા હૃદયમાં પહોંચે, મારા અંતરમાં પહોંચે, મારા જ્ઞાનમાં જણાય. પણ જ્ઞાનમાં તો એનું જ્ઞાન જણાય છે, અંતરમાં પહોંચાડવાની તો હવે વાત નથી.
એટલો તો હવે હું સમજું છું, ચલો ઠીક છે, કાંઈ વાંધો નહીં, કેનારે ભલે મારું માનભંગ કર્યું, મને કાંઈ એમાં ફેર પડતો નથી. આ છે શરૂઆત ધર્મની, કે માન ભંગ અપમાન આ શબ્દો એના માટે ભૂતકાળના બની જાય. કોઈ આવો ન કહે તો પણ એને હવે ખરાબ લાગતું નથી. કોઈ બોલાવે પણ નહીં સભામાં ને પોતે આવડો મોટો માણસ, આવો પણ ન કહે તો પણ એને પોતાની સહજતા અને સરળતા ગુણ જો છૂટે નહીં તો સમજવું કે હવે એ તે ધર્મનો અધિકારી થયો છે. અન્યથા કસાય રહીને, માન ભંગમાં કસાય રૂપ થઈને જે આત્મામાં કઠોરતા થાય છે એનાથી ધર્મ હણાય છે. અને જેવો આ માન કસાય ઉપર જેણે વિજય મેળવ્યો તો ભીતર કોમળતા છે, હૃદય કોમળ થઈ જાય છે, હૃદય એકદમ કોમળ થઈ જાય. એ કોમળતાના હૃદયમાં ધર્મનો પ્રવેશ છે. બહારનું શ્રવણ પણ જે કાંઈ ધર્મ સંબંધીનો કરો, આ ન હોય કોમળ હૃદય તો એ ધર્મની કોઈ એક વાત તમારા જીવનમાં શ્રવણ થાય પણ કાંઈ પરિણામ લાવે નહીં, ફળ આપે નહીં. આત્મા માનને છોડે, એવા માનને છોડે તેનું નામ માદર્વ ધર્મ કહેવામાં આવે છે. એટલે જ્યાં સુધી આપણા જીવનની અંદર પણ માનનો પ્રકાર એક અંશે પણ હોય ત્યાં સુધી આપણા જીવનમાં ધર્મની કોઈ પણ પ્રકારની ક્રિયા હોઈ શકે નહીં. સમજી લેવું. આ વાત પોતાના ઘરમાં લખી રાખવી. બીજો એને અનુસરતો બોલ છે હું જાણું છું, એવું અભિમાન, હું બધું જાણું છું, મને બધી ખબર છે, એવો જે અભિમાન તે સૌથી પહેલા ચૈતન્ય ભીતર રહેલા પરમાત્માનું અશુદ્ધપણું છે. અને એ અશુદ્ધપણાની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્તમ પ્રકારનો પણ જો કોઈ પ્રવચન આપતો હોય તો એ પણ તમારા આત્મા સુધી પહોંચે નહીં. આવું છે, બહુ જ એકદમ જાગવા જેવું છે. પ્રભુ પહેલાં તો પોતાના જીવનની અંદર કેટલીક કળ એવી લેવાની છે કે એને અનુરૂપ થવું જોઈએ. જ્ઞાનીઓના જીવનને અનુરૂપ મારું જીવન હોવું જોઈએ. તે ચૈતન્યનું અશુદ્ધપણું, તે ચૈતન્યનું અશુદ્ધપણું છે. હકીકતમાં ચૈતન્ય તો શુદ્ધ છે, પણ મેં એને અશુદ્ધપણે નિરંતર આવા બધા પ્રકારોથી દોષિત કરી લીધું છે. આ શ્રેણી માનનારા મુનિઓ, એમને પણ આનાથી બચવું બહુ મુશ્કેલ છે. આપણે તો હજી સામાન્ય મુમુક્ષુ છીએ, પણ મુનિઓને પણ બહુ કઠણ છે. એટલે તો એ 11મા ગુણસ્થાનકની ધારે પહોંચ્યા અને પડ્યા. મુનિ અમને ઘણા કહે તો કે ના ના, અમને એવું કંઈ માનબાન છે નહીં. હમણાં એક જગ્યાએ ગયા હતા અમે બહાર યાત્રાએ, તો કંઈક રિસાઈને બેઠા છે, કંઈક ઓલા સંઘના કંઈક મોટા આવ્યા છે, બહારનો સંઘ હતો, એમાં કંઈક સંઘપતિ હશે, કંઈ જે કંઈ હશે તે, તો એમને મનાવતા હતા, બધા મનાવતા હતા. પછી એમાંથી એક ઓળખીતો નીકળ્યો અમારો, ઘાટકોપરના હતા. એ મને કે તમે ઓળખો છો ગાંગીભાઈ એમને? આ ભાઈ કોણ છે? મેં કીધું હા, જરા મને મોઢું ખ્યાલમાં આવે છે, ફેસ ટુ ફેસ મને જરાક સમજાય છે કે ભાઈ છે આ. મેં કીધું આ જ છે? તો કે હા આ જ છે. મેં કીધું કેમ આટલા બધા ઘેરી વળ્યા છો? એમ
તો કે ખબર નહીં સવારથી રિસાઈને બેઠા છે, બેગ ઉપાડીને જવાની તૈયારી કરતા હતા અને પછી અમે અહીંયા લાવીને શાંતિ કરવા માટે બેસાડ્યા છે. પણ સાહેબ કરુણા એ છે, પોતે સંગપતિ છે, પોતે સંગપતિ છે અને રિસાઈને બેઠા છે અને હવે કે મારે જવું જ છે, નીકળી જ જવું છે. તમે જાણો ને સંગ જાણે, હું પૈસા આપી દઈશ પણ હવે હું અહીંયા રહીશ નહીં. એ બધું સમજાવીએ છીએ એમને. મેં કીધું એમને સમજાવવા કરતાં તમે સમજી જાઓ તો સારું છે. તો કે આપણે શું સમજી જઈએ, આપણે તો સમજેલા છીએ એટલે તો સમજાવીએ છીએ. મેં કીધું તમે જ સમજ્યા નથી. અને કહે કે ચાલો ગાંધીભાઈ ચાલો તમે એમને કંઈક સમજાવો. મેં કીધું હું સમજાવીશ તો થશે ગડબડ. તો કે જે કાંઈ થશે તે હવે થઈ તો ગઈ છે ગડબડ, હવે જે થવાની હોય તે થાય. મેં કીધું ઠીક છે ચાલો. એ ભાઈને મેં કીધું પરિચિત તો છે મારા એ બધા. થોડા ખસીને પછી અરે મેં કીધું શું ભાઈ તમે યાત્રા કરવા આવ્યા છો? પૂછો નહીં, મને પૂછો નહીં, મને પૂછો નહીં. અને આમ જરાક ઓલું ચડી ગઈ આંટી. મેં કીધું છે શું પણ હવે મારે જવું છે બસ. આવી રીતે મારાથી યાત્રા ન કરાય ને ન કરાવો. આ બેગ લઈને નીચે ઉતરું છું. ગાંધીભાઈ કહી દો એમને મને જવા દે. ઠીક. મેં કીધું એટલી જ વાત છે ને? હા કાંઈ વાંધો નહીં. એટલે પછી મેં કીધું એમના જે ટ્રસ્ટી પ્રમુખ હતા ને જે લઈ આવ્યા હતા ગામના, તો મેં કીધું હવે એમને જવા દો, ગાડી બોલાવો, એમને બેસાડી દો, ભલે જાય છે. કારણ કે આટલી જ તો વાત છે, એમાં એ રીસાયા છે. જવું છે એમાં એમની રીસ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે બેસાડ્યા, ગાડી લઈ આવ્યા, નજીક બેસાડ્યા. મને લાગે છે 1-2 કિલોમીટર માંડ ગયા હશે અને આવ્યા પાછા આવ્યા, ચૂપચાપ રૂમમાં બેસી ગયા. પછી ઓલા ભાઈ મને કહે કે ગાંધીભાઈ ચમત્કાર થયો. મેં કીધું હું થયું પણ? તો કે ભાઈ પાછા આવી ગયા. મેં કીધું તમે લોકો જ નહોતા સમજતા, એ તો સમજ્યા હતા. એમને આટલું જ કરવું હતું કે થોડુંક જઈ અને પાછું આવવું તો કંઈ કામ હશે, બધાની વચમાં ન કહી શકે એવું કંઈ કામ હશે, એટલે જઈને પાછા આવ્યા. પતી ગયું, વાત કરો ને પૂરી. આવી ગયા ને હવે? તો કે હા બહુ શાંતિ થઈ, બધા ખૂબ રાજી થયા, યાત્રિકો પણ ખુશ છે. મેં કીધું બસ હવે કરો પ્રેમથી યાત્રા, જાઓ. જવા દેવું છે. સમજવામાં તો શું છે, તરત જ સમજી જાય. કેમ સમજે નહીં? આ લોકો 1.5 કલાકથી હેરાન થતા હતા. એક સામાયિક થઈ ગઈ હતી, 48 મિનિટની એક સામાયિક પૂરી થઈ ગઈ હતી સમજાવવામાં. એમ 14 પૂર્વધારી મુનિઓ પણ આવી રીતે માનના કારણે પડે છે અને પહેલા ગુણસ્થાનક સુધી પણ આવી જાય. એવું નથી કે મુનિ રહે પહેલે ગુણસ્થાનકે આવી જાય, મુનિ પણ જતું રહે. એવી રીતે આ માર્ગ પામવાના ઘણા અંતરાય છે, ખ્યાલ રાખવું જોઈએ. આપણું જીવન બને ત્યાં સુધી એટલું બધું નિર્મળ હોવું જોઈએ, નિર્માની હોવું જોઈએ કે જેથી કરીને આ ધર્મના જેટલા પાઠ ભણાવવામાં આવે ને એ પાઠ આપણા જીવનની અંદર આવી ગયા હોય. ધર્મ સંબંધી જે કાંઈ ભણવાનું હોય ને એ તો પહેલું ભણી લેવું જોઈએ, પછી શાસ્ત્રને અભ્યાસમાં લેવું જોઈએ. આ શરત છે પહેલી. એના પહેલાં શાસ્ત્રનું વાંચન હોવું જ ન જોઈએ. આ બધા ગુણ પહેલાં પોતામાં હોવા જોઈએ. ન હોય દોષ કાઢવા જોઈએ. મેં તો ચૈતન્ય સ્વરૂપ આત્મા હું મુનિ. આ ધર્મ જેના પાસે છે એ હવે શું વાત કરે છે? તો કે મેં તો ચૈતન્ય સ્વરૂપ आत्मा हूं. आत्मा के शरीर ही नहीं है, છે. આમ જ્યારે મુનિ માને છે પોતાને ત્યારે શરીર તો છે, પણ શરીર મારું છે એમ મુનિ માનતા નથી. એને અહીંયા આજર્વ ધર્મની પહેલી શરૂઆત હોય છે. और क्या क्या नहीं है. मेरे माता पिता नहीं है,
मैं कोई कुल का नहीं हूं, मेरी कोई जाति नहीं है, मेरा धन नहीं है इत्यादि भी आत्मा के नहीं है। आ एना ज्ञाનમાં पहला होय छे। ऐसे अपने सम्यक ज्ञान द्वारा समस्त संसार को अपने से भिन्न देखने वाले को निर्मानता क्यों न होवे। आज ये माने छे कि घर मारू नथी, धन मारू नथी, माता पिता मारा नथी, जाति मारी नथी, कुल मारू नथी, आवुं जे माने एने संसार में हवे कया पदार्थ में ममता रही होय। अर्थात कहाँ भी उन्हें ममत्व होता ही नहीं। उन्हें यहाँ मुनि कहा जाता है और वो आजर धर्म से परिपूर्ण कहा जाता। एने अहिया जैनो मुनि कहो छे। तो कुल कौन सा है? वितरागता आत्मा का कुल है। मुनि कहते हैं हमारा कुल है वितरागता का। और आपकी जाति कौन सी है? आप कौन सी जाति के हो? तो मुनि कहते हैं शुद्ध चैतन्य धातु का मैं बना हुआ हूं, कि उस धातु में कोई अब तक गया नहीं, वर्तमान में जाने की चेष्टा नहीं करता और भावी में भी वो कभी कुछ भी एक अंश मात्र पर अन्य धातु जाएंगे नहीं, ऐसा मैं चैतन्य धातु हूं। मुनि कहते हैं, मुनि का धर्म कहते हैं। आत्मा की जाति शुद्ध चैतन्य है। और आप क्या करते हो? तो कि नित्य आनंद स्वरूप में मग्न रहता हूं, आनंद के स्वरूप में मग्न रहता हूं। तो कि कभी ऐसा विकल्प नहीं आता मैं यहां से विहार करूं, और दूसरा ये भी विकल्प नहीं आता मैं ध्यान में बैठूं। दो बात। तीसरी बात यह है आहार का विकल्प नहीं आता, निहार का विकल्प नहीं आता। तो क्या आता सब है, मगर मुझे उसका पता मालूम नहीं है। कहां से आता है मुझे मालूम नहीं है। आ मुनि जैननो आ मुनि एने अहिया अमे पंच परमेष्टिना પાંચમા ખાનામાં મૂક્યું છે નમો લોએ સવ્વ સાવ। આ બધું જ્યાં સુધી અહંકાર છે ને ત્યાં સુધી આ બધું ચાલે છે। હું મુનિ છું આવો ભાવ, હું મુમુક્ષુ છું આવો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધું ચાલ્યા કરે છે। અને આ ચાલે એટલે મુનિ માટે તો શું છે? આ કચરાના ટોપલા છે મુનિ માટે। ગૃહસ્થ દશાની અંદર ક્યારેક થઈ જતો હોય તો તે સમ્ય છે, પણ મુનિને તો આ જ ધર્મ હોવો જોઈએ, એનાથી જરી પણ ઓછું કાંઈ હોવું જોઈએ નહીં। બોલો આવે છે ને कि कांच पीछे की दौड़ मनुष्य करते हैं और घर में पड़ा हुआ कंचन को छोड़ देते हैं। चिदानंद जी महाराज નું કાવ્ય છે। કાચ એટલે કે જે ચમકતી વસ્તુ એને લાગે છે ને જગતમાં, એની પાછળ એ દોડ્યો જાય છે અને પોતાની પાસે આ સોનું પડ્યું છે એની એને દરકાર નથી। धर्मी जीव किसी भी बाह्य पदार्थों से अपना बड़प्पन नहीं मानते। मारा 3 बंगला, मारी 8 गाड़ियों, फैक्ट्रियों,
પંચગીની, લોનાવાલા, ખપોલી, ખંડાલા, જ્યાં બી જુઓ ત્યાં બધી જગ્યાએ આ મારું 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 માને છે, એને કદી પણ ધર્મ હોઈ શકે નહીં. ત્યાં ધર્મ છે જ નહીં. પછી સંતો પાસે જો ઈ હોય તો ક્યાંથી કહેવાય? એના માટે તો સવાલ જ નથી. જો ખરેખર સંતના શિષ્યો પણ જો એમ માનતા હોય કે મારી પાસે આટલી સંપત્તિ છે અને હું આટલી સંપત્તિનો માલિક છું, તો જો સંતો પાસે જો એવું હોય તો પ્રશ્ન જ નથી. કેમ કે સંત જ નથી, પછી તો તે સંત જ નથી. લંગોટી હોય, હા, बड़प्पन नहीं मानते, किंतु स्वभाव के सम्यक श्रद्धा और ज्ञान पूर्वक अभेदता होकर जितना राग दूर होएगा उतना बड़प्पन है. એનું મોટાઈપણું ક્યારે ક્યાં છે કે જેટલું જેટલું પોતાના જીવનમાંથી રાગ ઓછો થશે વસ્તુઓ પ્રત્યેનો, એમ એમ એની મોટાઈ વધતી જશે, એમ શિખર એનું એમ એમ વધતું જાય. ऐसा मानने वाला ही मुनि कहलाते हैं, ऐसा जानने वाला ही मुनि कहा जाता है. शरीर की क्रिया में करता हूं, शारीरिक शक्ति अच्छी हो तो धर्म ध्यान बराबर हो सकता है. इसके लिए योगा करना चाहिए. और करवाना चाहिए. दोनों बात अगर धर्म के माध्यम से देखा जाए तो दोनों बात गलत है. योग क्रिया भी गलत है, क्योंकि शरीर से की हुई कोई पण क्रिया का आत्मा से कोई संबंध ही नहीं है. तो अत्यारे लाखों आदमी ये योग की क्रिया से आत्मा को मिलने के लिए की चेष्टा करते हैं, वो क्या सही है? ऐसे बैठो, ऐसे बैठो, वो बैठो, ये बैठो, वैसे बैठो. ये बैठना, करना, उठना सब करना तो देह की क्रिया है. तो सबसे गलती कहां है? तो कि देह से क्रिया तो करते हो, पर मगर देह को अपना मान के जो भी क्रिया होती है वहां गलती है. पहली कि देह मेरा है ही नहीं, और देह से आत्मा की यात्रा मैंने शुरू की है, वो कभी भी प्राप्त होने वाला नहीं है. क्योंकि उसका तो अभिमान होगा. मैंने 6 बैठक करके आए योग की, मैंने 15 की, मैंने 40 की, मैंने 30 की, बस वो गिनती रह गई. कोई क्रिया की सफलता आज तक बार में दिखने में आती नहीं. हमें बहुत लोग मिलते हैं विपश्यना करने वाले, प्रेक्षा ध्यान की क्रिया करने वाले. प्रेक्षा चलती है वहां लाडलू में, और विपश्यना चलती है यहाँ बाड़ा में, और चलती है इगतपुरी में. अभी तक मैंने जिसको मिला हूं, जो मिले हैं मेरे को विपश्यना करने वाले, वो आज तक आरंभ समारंभ से मुक्त नहीं हुए. इतना ही नहीं, ऐसे आदमी मेरे पास है जो अभी तक कंदमूल के व्यापार तक छोड़ नहीं पाए हैं, और कहते हैं कि मैं 50 विपश्यना शिविर का आज धारक हूं, इतनी शिविर में करके आया हूं. कुछ नहीं होता भाई, कुछ भी नहीं होता. उनके फल स्वरूप में कुछ भी नहीं होता. तू कितनी भी ध्यान की क्रिया कर, कुछ भी नहीं होगा. पहले, सबसे पहले ये विश्व में कोई पदार्थ मेरा संबंध में ही नहीं, मेरा ज्ञान ही मेरे संबंध में है. अरे उन वस्तुओं का ज्ञान करना भी मेरे बस की बात नहीं है. होगा तो होगा ज्ञान, मैं करूं क्या? ज्ञान की ऐसी कौन सी क्रिया है कि मैं कर सकता हूं? ज्ञान खुद ही
क्रियापद में है, मैं क्या करूं? दिखाई देता है इतना ही, मैं कर सकता हूं, ये बात इतनी गलत है। मैं देह का कर सकता हूं, ये तो छोड़ो, मैं आत्मा का कर सकता हूं, ये बात भी अभी चलती है, तो वो बात भी गलत है। नहीं महेंद्र, હું આત્માનું તો કરી શકું કે નહીં? નહીં. અહીંયા કહે છે કે તું આત્માનું ન કરી શકે. તો કે સાહેબ એક આપો તો ખરા જરી. તો કે આત્મામાં જે કાંઈ થઈ રહ્યું છે, બસ આને તું જાણી શકે, કાંઈ કરી ન શકે. આનું નામ ધર્મ છે, આનું નામ મુનિપણું છે. आत्मा शरीर आदि का कुछ भी नहीं कर सकता। आत्मा का बल या तो अज्ञान भाव से पुण्य पाप में अटक जाता है, या तो कर्ता भाव में अटक जाता है। असंग स्वभाव को जानकर उसमें राग द्वेष रहित स्थिरता प्रकट करनी नहीं है। स्थिरता है उसमें मुझे मिल जाना है। ચોખ્ખું લખ્યું છે જો આ પદ્મનંદી આચાર્ય. વિદ્યાનું અભિમાન કરવું નહીં. જરાક વાત હટકે. શું કરવું નહીં? જાણપણાનું અભિમાન રાખવું નહીં. કે હું ડાયો છું એમ માનવું નહીં. ગાંડો હોય એમ માનવું કે નહીં? હું ગાંડો છું એમ તો માનવું કે નહીં? હા વિનોદભાઈ, હું ડાયો તો છું, કદાચ માની લો કે એવું ન માનું, પણ ગાંડો છું એમ તો માનું કે નહીં? એમ તો કહું એમાં વાંધો નહીં ને, હું ગાંડો છું. હે રસિકભાઈ, હું ગાંડો છું એમાં તો વાંધો નહીં ને? તું જેવું કે ને કે હું ગાંડો છું, તો નક્કી થયું કે તું ડાયો છો. નક્કી જ થઈ ગયું. કારણ કે તું જે છો એ તને ખબર છે, તો એમાં તો તારું ડાપણ છે, એમાં ક્યાં તારું ગાંડપણ છે? यहां ऐसी बात है कि उस राग वृत्तियों उठने ही नहीं देना. એને અહીંયા જૈન મુનિ કહેવામાં આવે છે. પોતાની વર્તમાન દશામાં રાગની ઉત્પત્તિના કારણોનો જ નાશ થાય. શું કીધું ભાઈ? જરાક થોડીક વાત 10 લક્ષીની પર્વની છે ને, એટલે થોડીક મુનિની વાત છે, તો થોડીક સમજવી જરાક કઠણ પડશે. શું કહે છે कि ऐसी बात है कि उस राग की वृत्तियों को उठने ही नहीं देना. એટલે કે પોતાની દશામાં રાગની ઉત્પત્તિનો કાળ આવે જ નહીં. આવે અને એને રોકે એ મુનિ નહીં. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે પોતાના જ્ઞાન સ્વભાવની અંદર એટલા ભીતર જામી ગયા છે કે પર્યાયની દ્રષ્ટિ છૂટી ગઈ છે. હવે પાછી ઊભી થશે ત્યારની વાત જોઈ જશે, હમણાં તો નહીં. એટલે ઊભું થવા જ ન દે. स्थिर रहने से उत्तम माधर्व धर्म कहा जाता है और मोक्ष मार्ग में विचरने वाले मुनियों को सहचर रूप होता है. आने आ बधा मुनियों ने सहचर नाम साथी છે. મુનિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવવાના આ બધા કારણો છે. સહચર છે એના એ સખા છે. 10 ધર્મ, ધર્મ તો નથી, ફરી ગાંધી કહેવાય છે ધર્મ, પણ એ ધર્મ નથી. પણ મુનિને આ 10 ધર્મો જે છે તે કેવળ જ્ઞાન પ્રાપ્તિના કાર્યમાં એને લઈ જાય છે. બસ એટલું જ કામ છે. બાકી આ 10 જે ધર્મ છે એ તો ભેદરૂપ છે. તે જ સમયે અભેદ એવું તો આત્મતત્વ એક જ છે. તો ત્યાં તો હવે ક્યાં આ ભક્તિ મારી, આ ઉપવાસ મારા, આ એકાસણા મારા, આ સામાયિક મારા, આ પ્રતિક્રમણ મારા. અહીંયા તો કહે છે કે આ 10 ધર્મ આવી ઉચ્ચ કોટીના હોવા છતાં પણ એ 10 ધર્મ પણ પર્યાયમાં છે.
આત્મતત્વમાં એ નથી. તો પછી આ 22-13 પ્રકારના મુનિને જે સંયમના ભેદ છે એ ક્યાંથી હોય? આ ઉત્તમ 10 પ્રકારના લક્ષણો પણ જ્યાં નથી આત્મામાં, એની અવસ્થામાં છે, તો આ 13 પ્રકારે 5 મહાવ્રત ક્યાં આવ્યા? 5 સમિતિ ક્યાં આવી? 3 ગુપ્તી ક્યાં આવી? આ 13 પ્રકારના સંયમ અમને છે એમ કહેનારા મુનિઓને આ ક્યાં છે પ્રભુ? એ તો બધી અવસ્થાની સ્થિતિ છે, અને અવસ્થા હોય તો એ પલટન રૂપ છે, પલટી જાય છે. એક આવે છે તરત જ તે જતી રહે છે, બીજી આવે છે તરત જ તે જતી રહે છે, ત્રીજી આવે છે પછી તે જતી રહે છે. ધર્મ તો ત્યાં હોઈ શકે કે જ્યાં સ્થાયી અને સ્થિરપણું હોય. સ્થિરપણું હોય ને સ્થાયી હોય, કાયમ હોય, ત્યાં ધર્મ સંભવે. પલટતી અવસ્થાઓમાં ધર્મ સંભવી શકાતો નથી. કહેતા હોતો નથી. આ 10 પણ તારી અવસ્થામાં છે, મૂળ આત્મતત્વમાં આ વસ્તુ છે નહીં. તો દેહ સંબંધીની કોઈ પણ ક્રિયાથી ધર્મ માનવાની વાત ક્યાં આવી? હવે ક્યાં વાત આવી? અરે ધન વાપરીને, ધન ખર્ચીને, કરોડ રૂપિયા નહીં, 10 કરોડ 20 કરોડનું મંદિર બનાવીને પણ ધર્મની જ્યાં વિધિ માનવામાં આવે છે ત્યાં પણ મિથ્યાત્વ છે. આવું માનવું તે મિથ્યાત્વ છે, દોષ છે. કેમ કે તું શું મંદિર બનાવે? મંદિરને તારે શું લાગે વળગે? હા, મંદિર તારું છે ભીતર. વિશ્વમાં રૂપાળામાં રૂપાળું મંદિર તારું છે. હવે છે ને, મંદિર તારું, વિશ્વ રૂપાળું, એ તારી ભીતર છે. અને એ મંદિરનો શણગાર ઈ છે. તો આંગી કરે છે ને ભગવાનની, અમારે જૈનોમાં આંગી કરે. તો ભગવાનનો શણગાર ઈ છે કે ભીતર આત્મામાં શણગાર કોઈ બહારનો એક અંશ માત્ર પણ નથી, એ શણગાર છે. અને એનાથી અણગારપણું શોભે છે. આવું છે રસિકભાઈ. વાત તો કઠણ છે, ભલા વાત કઠણ છે. પચાવવી કઠણ, શ્રવણ કરવી કઠણ, નિર્ણય કરવો કઠણ, પણ વાત તો જે છે એ તો છે જ. આ ભગવાનની વાણી છે ભાઈ, આપણા ઘરનો તો માલ નથી. આ ભગવાનની વાણીમાં 10 લક્ષણ ધર્મની જે વ્યાખ્યા કરવામાં આવી એમ આચાર્યોએ વ્યાખ્યા કરી, પણ ભગવાનનું હાર્ડ સમજીને પછી છેલ્લે મૂકી દીધું કે આ 10 પણ બધા બહાર છે. આ પણ વસ્તુમાં નથી, એટલે આત્મામાં નથી. બસ આ વસ્તુ આટલી બહાર ખુલ્લી મૂકી દીધી, પછી આપણાથી શું એમાં? બસ આ જાણવાનું છે, આવું થવાનું છે, અને બાકી જે કંઈ થયેલું છે તે તો ભીતરમાં થશે એના સમય, એના કારણે. इस 10 धर्मों का वर्णन करने वाले श्री पद्मनंदी आचार्य महान संत मुनि है. 6ठे 7वें गुणस्थानक की श्रेणी में वो जुड़ रहे हैं. अधिकांश वितरागता प्रगति है. जो आ पद्मनंदी मुनि ने अधिकांश वितरागता, अधिकांश એટલે વધુમાં વધુ આત્માની શુદ્ધિકરણની સ્થિતિ. એટલે કે માની લો કે 11, 12, 13 એમ, पूनम नहीं पर 11, 12, 13 साची. और अन्य राग रह गया है, उससे वह कहते हैं कि अहो सिद्ध भगवान का गुणगान हम क्या कर सकते हैं, हमारा ज्ञान अत्यंत अल्प है. હવે આવા મુનિ જો પોતાના આત્માના ગુણગાન કરવા માટે અને તીર્થંકરના ગુણગાન કરવા માટે જો ઈ એમ કહેતા હોય, મુનિઓ કયા ગુણસ્થાનકની વાત કરી? 6ठे और 7वें ગુણસ્થાનકની વાત કરી મુનિએ. તો એ પણ કહે છે કે અમે ભગવાનની સ્તુતિ શું કરીએ? ભગવાનના એટલા ગુણ છે કે આ જીભ, આ હૃદય,
આત્માના ગુણગાન કરવા માટે સમર્થતા ધરાવતું નથી. અને હું કહું મેં ભગવાનની ભક્તિ કરી. ક્યાં રહી તારી ભક્તિ પ્રભુ? તારા ભક્તિનો અહીંયા તો ક્યાંય અંશ દેખાતો નથી. કરવાની છે હો, છોડવાની નથી. પણ આ સ્થિતિએ પહોંચ્યા પછી પણ ભીતર તો એમ માનવાનું છે કે હજી ભગવાનની ભક્તિ કરવાની મારી પાત્રતા ને યોગ્યતા હજી બરોબર થઈ નથી. કરવાની છે, છોડવાની નથી. ફરી કહીએ છીએ, છોડતા નહીં. પણ એ ભક્તિ આ સ્થિતિએ પહોંચે એનો પોતાને નિર્ણય હોવો જોઈએ. सिद्ध भगवान का गुणगान हम क्या कर सकते हैं? मुनि के छे आचार्य संत तो महाज्ञान के सागर है, अघात बुद्धि वाले है, तीव्र आराधना दशा प्रगटी है, तथापि उनके कितनी निर्माणता है. छता पोतानी निर्माणता जुओ. आजर्व धर्म छे ने, मादर्व માન રહિતપણું છે ને, આવું કર્યા છતાં પણ પોતાની સ્થિતિ કેવી માને છે? નિરઅભિમાનપણથી માને છે. કેવી? कुछ भी नहीं है और तो कुछ भी नहीं कर सकता मैं. अभी तो भगवान की भक्ति भी पूर्णपणे मैं नहीं कर सकता. आ निर्माणता होवी જોઈએ. वारंवार स्वरूप में लीन हो जाते हैं, उसका नाम मादर्व धर्म है. पर्याय दृष्टि को छोड़कर अखंड स्वभाव के श्रद्धा ज्ञान को स्थिर रखना वह गृहस्थ धर्म है. आ गृहस्थ धर्म ની વાત પણ એમાં કરી દીધી. શું કરી દીધી? કે પર્યાય દ્રષ્ટિ છોડવી, એટલે કે દશામાં જે કાંઈ મારું પ્રવર્તન થાય છે એ દ્રષ્ટિને છોડી ત્રિકાળ જે આત્મદ્રવ્ય છે ત્યાં જ મારે જામ્યા રહેવું. खोज पिंड ब्रह्मांड का, कृपालुदेव કહે છે खोज पिंड ब्रह्मांड का. અને કઈ નર વસ્તુ, કઈ નર પંચમ કાળ में દેખી વસ્તુ જે અભંગ છે ને એ ત્રિકાળી ધ્રુવ તત્વ છે. ત્યાં દ્રષ્ટિનું સ્થાપન કરનારને આત્મતત્વની પ્રાપ્તિ માટે અને મુક્તિ માટે જાજુ જજુમવું નહીં પડે. ज्ञानी अपने ज्ञान स्वरूप में जागृत है. मान अपमान की वृत्ति मेरे स्वरूप में नहीं है. भाई બહુ સમજવા જેવું છે. કંઈક થોડુંક ધર્મના નામે કરતા હોઈએ તો કરવા કરતા માનનું પલ્લું ઘણું બધું નમી જાય છે. એટલું બધું નમી જાય છે કે કરવાપણું જે કર્યું એ તો ઉપર વયું જાય છે અને આ એકદમ દબાઈ ગયું. એટલું બધું કર્યું છે. जागवा जेवू छे. मेरे स्वभाव में समस्त जगत का अभाव है. हूँ जगत ने जोऊं छू ने जगतनु ज्ञान छे, लोकालोकनु ज्ञान छे, मने आवडू बधुं कांई ज नथी. अलग है. मेरा ज्ञान और जगत का व्यवहार मेरे से कोई संबंध रखता ही नहीं, अर्थात नहीं है. मुनि तो मान की वृत्ति ही नहीं उठती. मुनि ने तो मान की वृत्ति ज नथी ऊभी थती. હવે જે જરા એક વાત છે 2-4 મિનિટમાં કહી દઈએ. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ કે આટલું બધું શરીરનું તારે છે ને શરીરથી તું ધર્મ માને છે તો વચનામૃત 927નો પત્ર જરા ખોલો. 1 મિનિટ તમને જરાક બતાવી દઉં કે યથાર્થ જોઈએ તો શરીર એ વેદનાની મૂર્તિ છે. આમાં શરીરની વાત પણ લીધી છે આમાં, કે શરીર પ્રત્યે પણ ઘણાને બહુ માન હોય ને કે મારું શરીર તો નિરોગી છે. અમારા ભોજાજભાઈ જેવા કે 72 થયા હજી દવા લીધી નથી, એવું અભિમાન કરવા જેવું નથી એમ કે છે. એક ગોળી હજી લેતા નથી હો. અમારી પાસે છે એવા સેમ્પલ છે કે હજી એક ગોળી પણ પેટમાં ગઈ નથી ને વર્ષ થયા 72. એનું અભિમાન પણ કરવા જેવું નથી, એની વાત ચાલે છે. યથાર્થ જોઈએ તો શરીર વેદનાની મૂર્તિ છે. આ કુંવરજીભાઈ ઉપર પત્ર લખ્યો છે 927. કુંવરજીભાઈ મગનલાલ. બહુ ઓછા પત્રો છે, 4-6 પત્રો છે, પણ બહુ સુંદર પત્રો છે એમના ઉપર લખાયેલા, કુંવરજીભાઈ ઉપર છે.
વાંચી જોજો, અભ્યાસ કરી જોજો, ઘરે પત્ર વાંચજો, એમાં કંઈ પ્રશ્ન થાય તો પછી કહેજો. વચનામૃત 700ની અંદર કૃપાળુદેવ એ કેટલી સરસ લીટી લખી છે કે જે શરીરથી હું ધર્મ કરવાની એનાથી ધર્મ થશે એવી માન્યતાની જે મેં બાધા લીધી છે ને, એ બાધાને તોડવા માટે એક કૃપાળુદેવે એક લીટી કહી છે 700 નંબરના પત્રમાં. આ શરીર દ્વારા થતી ક્રિયાઓનો જીવને મોહ છે ને, મેં ભગવાનની પૂજા કરી, અભિષેક કર્યા, ભગવાનની પ્રતિષ્ઠા કરી, ભગવાનને ગાદીએ બેસાડ્યા, 10 કરોડનું ઘી બોલ્યો. હમણાં 7 કેટલા કરોડ હતા ભદ્રેશ્વરમાં? કંઈક મને લાગે છે 7 કે 8 કરોડનું હતું કંઈક, નહીં ઓલા આમ હતું 7 કરોડનું તો બોલી હતી, એ તો અમને ખબર છે. 7 કરોડનો આંકડો આવ્યો હતો. હવે એમને જઈને કાનમાં કહીએ કે ધર્મ નથી હોતો, આપણા જેવાને તો લાકડી લઈને મારવા ઉઠે. તો એ આવ્યા, ધર્મ નથી હો. 7 કરોડમાં ભગવાનને ગાદીએ બેસાડ્યા. મેં કીધું તમે ભગવાનને ગાદીએ બેસાડી કેમ શકો? ભગવાનને ગાદીએ કોણ બેસાડે? ભગવાન હોય, ભગવાન પોતે બેસે. કે ભગવાનથી કોઈ ઉપર છે કે જે ગાદીએ ભગવાનને બેસાડે? એવું બને? પણ એ સમજે નહીં. પહેલાં તો કે હવે જાઓ તમે, દાવ ન થાવ, નહીંતર અહીંયા થશે ધમાલ, માટે અહીંયાથી નીકળો તમે. પણ હવે એ લોકોએ ધર્મ માની અને 7 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને અમે ધર્મ કર્યો એમ સમજે છે, એની વાત ચાલે છે. તો શરીર કોનું છે? એક નાની આટલીક જ લીટી છે. શરીર કોનું છે? 3 શબ્દો છે, 3 શબ્દો. બરોબર ને? 3 શબ્દ છે ને? અક્ષર તો ઘણા છે પણ શબ્દ 3 છે. અને ઉત્તરમાં એ કેટલા છે? મોહનું એટલે 3 6 ને 2 8 અને 1 9 અક્ષર. આ 9 તત્વનું બનેલું એક વાક્ય કૃપાળુદેવે રમૂજમાં બહુ સરસ લખ્યું છે. 9 અક્ષર છે, 9 તત્વ છે કે નહીં? 9 છે ને? શરીર કોનું છે? કેટલા છે? 6. બરોબર. મોહનું કેટલા છે? 9 તત્વની આ એક જો કેટલી સરસ મજાની આ કૃપાળુદેવે અહીંયા મૂક્યું છે. મોહનું છે. અને ઉપદેશ છાયા 732 નંબરના પત્રની અંદર કૃપાળુદેવે બહુ શરીર કે જે શરીરથી તમે ધર્મ કર્યું એમ માનો છો, વાસ્તવિક તે શું છે? 732 ઉપદેશ છાયા. પહેલામાં પહેલું કૃપાળુદેવે સિક્સર મારી છે. તમારો બોલ ગુગલી હોય તો એમને અસર કરે એવું નથી. બીજો કયા બોલ હોય એ ગુગલી ને બીજું સારામાં સારો બોલ આઉટ થઈ જાય. બાઉન્સર નહીં, જોકર. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહીં. પછી જરાક શબ્દ કોણ વાંચે છે? કિરણભાઈ વાંચો છો? ખ્યાલ નથી આવતો, વાંચો ને. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી એટલે જેને આત્મદર્શન છે એને દેહ સંબંધીનો ઉપયોગ હોય, અને હોય તો વિનોદભાઈ કેટલી સરસ વાત છે નહીં? બધું આવી ગયું ને એમાં, એકદમ કેટલું બધું સમાવી લીધું આમાં. પણ જીવને સાચ ક્યારે આવ્યું જ નથી. આવ્યું હોય તો અત્યાર સુધી મોક્ષ થઈ જ જાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લ્યો, પણ સાચ વગર સાધન તે સત્ય વગર એટલે સત વગર એટલે આત્મા વગર બધા સાધનો તે વ્યર્થ છે. હમણાં અમે કીધું કે આ વિપશ્યના ને પ્રેક્ષા
આ વરઘોડાને આ પ્રતિષ્ઠાઓ, ભગવાનને ગાદીએ બેસાડવાનું ઘી, અને ભગવાનને તમે બેસાડ્યા તો થયો ધર્મ. મંદિર બનાવ્યા 20 કરોડના, ધર્મ ન થયો. એ વાત તો અમે કરી હતી હમણાં જ થોડીક વાર પહેલા, પણ અહીંયા જો આવી ગયો. શ્રાવકપણું, સાધુપણું, અથવા તો ગમે તે લ્યો, ગમે તે લ્યો. સાધુપણામાં તમારે જે લેવું હોય તે લ્યો. શ્રાવકપણામાં 11 પણીમાં ધારીને લેવા હોય તો લ્યો. સાધુપણામાં 13 પ્રકારના સંયમને લેવું હોય તો લ્યો. ગમે તે લ્યો. પણ સાચ વગર સાધન વ્યથા છે. સત્યની પ્રાપ્તિ એટલે કે પોતાને આત્માની પ્રાપ્તિ થઈ નથી તો બધું વ્યર્થ છે. કાલે બહુ ભજન સારું લીધું હતું. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. વેદાંતમાંથી લીધેલું ભજન પણ કેટલું સરસ છે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. અને આત્માને ઓળખવું હોય તો શું કરવું? દેહાત્મ બુદ્ધિ દિવસા દિવસે ઓછી કરવી. દેહાત્મ બુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યા છે. આ યોગની ક્રિયા યોગથી આત્મા પ્રાપ્ત માટે નહીં. આ સાધુપણું જે છે, 13 પ્રકારના જે સંયમ છે, એ સંયમ સંબંધીના જે સાધનો છે તે દેહાત્મ બુદ્ધિ ઘટાડવા માટે છે. નહીં સમજાણું ને? હા, મુનિ એક જ વખત આહાર લે, એક જ વખત પાણી ગ્રહણ કરે. પાણી પણ એક જ વખત, 24 કલાકમાં એક જ વખત પાણી, એક જ વખત આહાર, અને તે પણ કરકમલોમાં, હાથમાં થાળી માંડીને નહીં, અને એ પણ ઊભા ઊભા, બેસીને નહીં. અને છતાં આવડું કષ્ટ કર્યા પછી પણ ત્યાં ધર્મ નહીં, ધર્મની ક્રિયા નહીં. એને અહીંયા ધર્મની ક્રિયા લીધી નહીં કરવાનું. ગમે તે લ્યો, ગમે તે લ્યો. મુનિનું સામાયિક લ્યો, મુનિનું પ્રતિક્રમણ લ્યો, મુનિનું હોય નહીં. અમે હોયની વાત નથી કરતા. એને સામાયિક હોય મુનિને, એ નહીં લેવાનું. કરે એની વાત છે. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, એની વાત ગમે તે લ્યો. એમ કેટલો ધર્મ સંબંધીનો તીર્થંકર પરમાત્માની વાણીમાં બળ છે, જુઓ તો ખરા. તમને ક્યાંય પણ અટકાયા વગર સડસડાટ તમને મોકલી દે છે કે તમે છો, બસ તમારા સિવાય વિશ્વમાં બીજો કોઈ જ નથી. એ નક્કી કરો અને પછી પંથે પડો. બસ વાત પૂરી થઈ ગઈ. દેહાત્મ બુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યા છે. તે દેહાત્મ બુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય. હજી ત્યાં તો સમજાય. સાચ આવ્યું માટે સત્ય પ્રગટ્યું એમ નહીં, સતને અનુસર્યા એમ નહીં, આત્મજ્ઞાન થયું એમ નહીં, ત્યારે તો સમજાય જ. દેહાત્મ બુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા. આજે આવ્યું ને હમણાં, માન, હું જાણું છું, હું સમજું છું, એવું તે માન, એને મૂકવાનું. એટલે મારાપણું મુકાવવા સાધનો કરવાના છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ, તે વગડામાં પૂક મૂક્યા જેવું છે. હવે શ્રીમદ મને કેમ ગમે? આ વેશે તો ન જ ગમે. ગ્રસ્ત વેશે મને ગમે. આવું લખે તો કોને ગમે? રવિભાઈ, હે, બરોબર છે ને? ન જ ગમે ને. આ વેશે ગમે, આપણા વેશે ગમે, વાંધો ના આવે. બાકી ન ગમે. હે દીક્ષા નહોતી લીધી એમ આવીને વાત ઊભી રહે. બસ ત્યાં સામો જીવ સમજી જાય તો કે વાત ખરી છે. હો, આપણા મહારાજ સાહેબ કે છે, આપણા મહારાજ સાહેબ કે છે એ વાત ખરી છે. જો દીક્ષા નહોતી ને માટે આપણે એને મનાય નહીં, આપણે એને હાથ જોડીને વંદન કરાય નહીં. પણ આ વાત સાંભળી, આ જો અહીંયા શું છે? વગડામાં ફૂંક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે તે જ સાધુ.
તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃત ભોજન જમે તે કઈ છાનું રહે. અમને ખબર છે આ પર્યુષણના 8 દિવસમાં રોજ ફરફરતી મીઠાઈઓ ખવડાવતા હતા અહીંયા. તો અમને ખબર હતી તમે ચાલતા હતા ત્યારે આમ એકદમ ટેસ્ટમાં આવતા હતા. તો અમે તો કઈને થાક્યા. અમે કીધું પર્યુષણમાં ઘી વગરની રોટલી ખવડાવો, વઘાર વગરના શાક ખવડાવો, મીઠાઈને તો અડો નહીં, અને બહુ કદાચ ફરસાણ જોઈએ તો ખીચી કરી નાખો. એકાદ દિવસ ખીચો હા એ કરી નાખવાનું. આવડી મીઠાઈઓ ખવડાવો, આટલા ફરસાણ ખવડાવો, અને પછી બીજું કાંઈ વાંધો તો નથી આવતો, પણ અહીંયા જોકે ચડી જાય ને એને ઉઠાડવા ભારી પડે. વિજય નહીં, થોડુંક સાદું ખોરાક હોવું જોઈએ. તે દિવસોમાં સાદું હોવું જોઈએ. અમે તો કહીએ છીએ કે ટ્રસ્ટી માનતા નથી, તમે લોકો મોરચો લઈને જાઓ. તમે મુમુક્ષુ મોરચો લઈને જાઓ કે અમારે સાદી રસોઈ જોઈએ છે, તમે આ મીઠાઈ ને ફરસાણ અમારા માટે બનાવો નહીં. જાઓ મોરચો લઈને, અમે કહીએ છીએ. અને તમારે જો જરૂર હોય ને તો સાદું આપો ભાઈ, સાદું આપો. આપણે અહીંયા સાધના કેન્દ્રમાં આરાધના માટે આવ્યા છીએ. ખાવા પીવાનો તો ક્યાં દિવસો ઓછા, પછી જમાડો. બીજા કૃપાળુદેવના જન્મ દિવસે, કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે જમાડો, એમાં ના નહીં. મહોત્સવના દિવસો હોય તેમાં. પછી આ દિવસોમાં તો અમને જરાક થોડુંક હમણાં છેલ્લા ઘણા સમયથી નથી ગુરતું, પણ હવે મોરચો આવશે તો માનો તો તમારે સંમતિ જ છે ને, કારણ કે તમે તો એમના માટે જ કરો છો ને. એ વાત તો સમજાઈ જશે ને રસિકભાઈ તમને પોતાને. કેમ તમે થોડું કે તમારા માટે કરો છો? એમ નહીં તમે તમારા માટે થોડું જ બનાવો છો. તમે તો મુમુક્ષુઓ માટે, મુમુક્ષુઓ પ્રેમથી અહીંયા આવ્યા છે આટલા લાંબેથી, તો ખાય પીએ જરા. એમને એમ ના લાગવું જોઈએ કે અમે મુંબઈ છોડી, ઘર છોડીને અહીંયા આવ્યા, હાલો અહીંયા બધું આવું લુખું લાડું ખવડાવે છે, એમ ના લાગવું જોઈએ ને. તો આ લોકોનું મોરચો આવે તો તમે સમજી જાઓ તો કે નહીં, જરૂરિયાત તો એમની છે, હવે આપણે ખવડાવવું પડશે. હાલો હિંમત કરવી જ કઠણ છે, બાકી તો બધું સહેલું છે. હિંમત કરીને નિર્ણય કરવો જ કઠણ છે, બાકી તો વાંધો આવે. અને એવું તમે કહો છો એવું બધી પાછું કોક નીકળે પણ, તો કે હવે એમાં સાહેબ તો કહે છે કે આત્મા ક્યાં ખાય છે, તો તમને ખવડાવવામાં તમને શું વાંધો છે? અમે તો દેહને અમારું છે એમ માનતા જ નથી. અમે તો અહીંયા આત્માની આરાધના કરવા આવીએ છીએ. કીધું તમે લોકો દેહ ત્યાં મૂકી આવ્યા છો મુંબઈ. તો કે ના, ભલે સાથે હોય ને અમારી, પણ અમે કંઈ એને અમારું છે એમ તો માનતા જ નથી. હવે એની પરીક્ષા તો આપણે કરવી ન હોય. એટલે બે વસ્તુ છે, જોજો તમે જ્યારે લઈને આવે ત્યારે બે વાત કરજો. આવે ચાલો, સમય તો થઈ ગયો. આ 732 નંબરનો આખો પેજ છે ને, અહીંયા 32 ને ખાસ વાંચજો. બહુ દેહ સંબંધીનો, દેહાત્મ બુદ્ધિ સંબંધીનો બહુ સારી વાત છે. સમકિત સંબંધીનો, જે આકુરતા અને વ્યાકુરતા જીવનમાં રહે છે એ સંબંધીનો, પચખાણ સંબંધીનું ઘણું બધું. આ 732 નંબરનો જે પત્ર છે ને, એકદમ ઉત્તમ છે. તો આજે આપણે આ માન રહિત સ્થિતિ થવા માટે અને માનને દેશવટો આપવા માટે આપણે આ માધર્વ ધર્મને વિચાર્યું. આવતીકાલે આજર્વ, બરાબર, ત્રીજો દિવસ. આજે જરાક વિસ્તાર વધુ થઈ ગયો છે, કાલે થોડુંક એને સંક્ષેપી લેશું. બાકી કૃપાળુદેવના વચનામૃતમાંથી એના સંબંધીનું બોલ લેશું. સરળતા, કૃપાળુદેવે જે જગ્યાએ સરળતા મૂકી છે, કાલે સરળતાનો દિવસ છે, તો સરળતાના વચનામૃતમાંથી લેશું તો લોકોને જરા ખ્યાલ આવશે.
આજે અમને જરાક એક વાતનું જરાક લાગ્યું કે સમજાણું ઓછું કંઈક એવું લાગ્યું થોડું. આપને કેમ લાગ્યું? જરા ઓછું સમજાણું કે બરોબર સમજાણું? બરોબર, એકદમ પાકું. બહેનોમાંથી જરા આવે ને બરોબર સમજાણું. ધર્મ કોને કેવો, આ 10 પ્રકારના ધર્મમાં બીજું આજે બીજો દિવસ છે, બરોબર સમજાણું. પુરુષોને બધું સમજાણું બરોબર. તો એ લઈશું ફરી એક વખત રિપીટ કરીને થોડુંક એ રીતે, નહીંતર પછી થોડું વચનામૃતમાંથી એ સરળતા સંબંધીના કૃપાળુદેવના બોલ લઈ લેશું. કારણ કે હજી દિવસ આપણને 2 જ ગયા છે, હજી 8 દિવસ કાઢવાના છે. તમે કહેશો એ પ્રમાણે, કારણ કે તમે જમવાની વાત તો એમની જોડે કરજો, પણ સ્વાધ્યાય સંબંધની વાત અમારી જોડે કરજો. હે, શું લાગે છે કહેજો. હમણાં અહીંયા જ કહી દો તો પછી કાલે એ પ્રમાણે ચાલુ રાખીએ. વચનામૃત બોલ્યો, ચાલો એક તો અવાજ આવ્યો વચનામૃત. શું લાગે છે? વચનામૃત બોલો કિરણભાઈ. પછી આગળ હવે પુરુષોમાં એક ખાલી થોડીક લીટી કરી સરળતાના ગુણની, હાજરો ધર્મને એક 5 મિનિટ યાદ કરી અને પછી વચનામૃતમાંથી લઈ લેશું. ચલો બોલો પરમ કૃપાળુ. વચનામૃત જ બધાને પસંદ છે. અરે અમારે તો પ્રાણ છે, આપને પસંદ છે, અમારા માટે તો પ્રાણ છે. આવી જ જાય લગભગ આમાં બધું તત્વનું તો બધું આવી જ જાય છે. ભલે ને વાત ગમે તે કરતા હોઈએ, આમાંથી એ તત્વ ખેંચી લેવાય છે, વાંધો નથી આવતો. ઓમ શાંતિ શાંતિ.